પશ્ચિમ બંગાળનો મુર્શિદાબાદ જિલ્લો વકફ વિરોધી હિંસાને પગલે હિન્દુઓ માટે જાણે કે બાંગ્લાદેશ બન્યો હોય તેવી પરિસ્થિતિ છે. વકફ સુધારા કાયદાના વિરોધમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અહીં ભરપૂરની હિંસા થઈ. આ હિંસાએ સર્જેલા વિનાશના તાદૃશ્ય ચિતાર હવે આખા ભારતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા પર સળગેલા વાહનો, લૂંટવામાં આવેલા શોપિંગ મોલ, દુકાનો તેવું જીવંત ઉદાહરણ છે. તોફાનીઓએ દવાની દુકાનોને પણ છોડી નથી. આના પગલે મુર્શિદાબાદના રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. મુર્શિદાબાદમાં રહેતા હિન્દુઓ રીતસરના ડરના વાતાવરણમાં જીવી રહ્યા છે. આ હિન્દુઓનું કહેવું હતું કે આ તોફાનોમાં ફક્ત હિન્દુઓ જ નિશાના ઉપર હતા. તેમની જ દુકાનો અને મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેમની બાજુમાં મુસ્લિમોની દુકાનો હતી, તેને આંચ સુદ્ધા નથી આવી. હિંસાનો ભોગ બનનારાઓએ જણાવ્યું કે હુમલા કરનારા મુસ્લિમો હતા. તેમણે હિન્દુઓની દુકાનો શોધીને તેમાં તોડફોડ કરી. આ અંગે સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે અમે અમારા જીવનમાં આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી. અમે આ પ્રકારની હિંસા જોઈ અચંબિત થઈ ગયા. અચાનક જ કેટલાય લોકોનું શસ્ત્રોથી સજ્જ ટોળું રસ્તા પર ઉતરી આવ્યું. તે લોહીના તરસ્યા હતા અને બૂમો પાડતા હતા કે અમારા સમાજના કોઈને પણ આ વિસ્તારમાં રહેવા દેવામાં નહીં આવે, કેમ કે અમે વકફ અધિનિયમના માધ્યમથી તે વકફની ભૂમિ છીનવવાના કાવતરામાં સહયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અમે જ્યારે તેમને વિનંતી કરી તો તેમણે અમને કોઈ નુકસાન તો ન પહોંચાડ્યું, પરંતુ કેટલાય બોમ્બ ધમાકા કર્યા અને મોકા પરથી ભાગતા પહેલા સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને પોલીસ ઘણી મોડી પહોંચી. એક દવાની દુકાનનો માલિક પણ લશ્કરી કર્મચારીના આગમન બાદ પોતાની દવાની દુકાને થયેલા નુકસાનની સમીક્ષા કરી રહ્યો હતો. તેણે જણાવ્યું કે હું અહીં 50 વર્ષથી રહું છું, પરંતુ આવી હિંસા ક્યારેય જોઈ નથી. એક ઉન્માદી અને હિંસક ભીડ મારી દુકાનમાં અચાનક ઘૂસી ગઈ અને હું કે મારો કર્મચારી કંઈ કરી શકીએ તે પહેલા અમારી સાથે મારપીટ થઈ. અમારી દુકાનમાં તોડફોડ કરી, લૂંટફાટ કરી. અમે તક જોઈને જીવ બચાવવા ભાગી ગયા. મુર્શિદાબાદ હિંસાના એક પીડિતે જણાવ્યું કે મારી દુકાન મારા ઘરની જોડે છે. પ્રદર્શન દરમિયાન મારી દુકાન પર હુમલો થયો હતો. હુમલો થતાં મેં પોલીસને ફોન કર્યો, પરંતુ પોલીસ ન આવી. અડધા કલાક પછી ફરીથી હુમલો થયો. મેં ફરીથી ફોન કર્યો, પણ પોલીસ ન આવી. આ રીતે 2 થી 3 કલાક સુધી કોઈ કાર્યવાહી ન થઈ. મારી દુકાનનું શટર તૂટી ગયું. દુકાનમાંથી કમસે કમ 50 લાખ રૂપિયાનો સામાન ગાયબ છે. તેના પછી ઘરનો દરવાજો પણ તોડવામાં આવ્યો અને ઘરવખરી લૂંટી લેવાઈ હતી. હિંસક અને તોફાની ભીડનો ઉપદ્રવ 4 કલાક ચાલુ રહ્યો. આ દરમિયાન વહીવટી તંત્રનો પતો જ ન હતો. આ બધી પણ દુકાનો તૂટી. તે બધાએ જણાવ્યું કે હુમલો કરનારા મુસલમાનો હતા અને બધાએ જોઈને રીતસર હિન્દુઓની દુકાનને લક્ષ્યાંક બનાવી. તેઓએ ડર વ્યક્ત કર્યો હતો કે આજે જે સ્થિતિ મુર્શિદાબાદની છે તે આવતીકાલે કોલકાતા અને બીજા શહેરો અથવા તો આખા બંગાળની પણ હોઈ શકે છે. આ મુર્શિદાબાદ જાણે બીજું બાંગ્લાદેશ બની રહ્યું હોય તેવો અને અસલામતી અનુભવાઈ રહ્યા હોવાનો ભય તેમણે વ્યક્ત કર્યો હતો. વિનાશ, આગજની અને તોડફોડના આવા જ દ્રશ્યો મંજરસુતી, શમશેરગંજ અને ધુલિયાનમાં જોવા મળ્યા. આ વિસ્તાર જાણે કોઈ યુદ્ધ ક્ષેત્ર હોય તેવી સ્થિતિ હતી. શમશેરગંજના જાફરાબાદમાં શનિવારે ઉપદ્રવીઓએ પિતા પુત્રની હત્યા કરી હતી. સુરક્ષા દળોએ અને મીડિયાકર્મીઓએ પ્રવેશ કર્યો તો કુટુંબના ભયભીત સભ્યો અને પડોશીઓ મૌન સાધી ઊભા હતા. પાડોશમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે પિતા પુત્રને ઘરની બહાર ખેંચી લઈ જઈને મારી નાખવામાં આવ્યા હતા. હુમલાખોરોએ ઉત્પાત મચાવ્યો અને ફર્નિચર તોડ્યું. ધુલિયાના 80 વર્ષની વ્યક્તિએ જણાવ્યું કે તેઓ આવ્યા અને અમારા ઘરો પર હુમલા કર્યા. તેમણે જણાવ્યું કે વિરોધ પ્રદર્શન તો વકફ સંશોધન પસાર થયું તેની સામે હતું. અમારે વકફ સાથે કોઈ લેવા દેવા નથી, તો અમારા પર કેમ હુમલો કર્યો? આ વાતનો કોઈની પાસે જવાબ નથી. હાલમાં મુર્શિદાબાદ કેન્દ્રીય દળોના હવાલે છે. કેટલાકનું કહેવું છે કે કેન્દ્રીય દળો છે ત્યાં સુધી શાંતિ રહેવાની છે. મમતા બેનર્જીએ મુર્શિદાબાદ હિંસાને લઈને તેમના પર થયેલા આક્ષેપોને ફગાવતા દાવો કર્યો કે વકફ વિરોધી હિંસામાં ટીએમસીના નેતાના ઘરો પણ હુમલા તેમાં થયા છે. જો ટીએમસી આ હિંસામાં સામેલ હોત તો પછી તેના નેતાઓના ઘરો ઉપર હુમલા થયા ન હોત. તેમણે જણાવ્યું કે વકફ વિરોધી હિંસા થઈ તે વિસ્તાર માલદા લોકસભા મત વિસ્તાર છે અને ત્યાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. તેથી કોંગ્રેસે આ મત વિસ્તારની સ્થિતિ પર અંકુશ જાળવવાની જરૂર હતી. મમતાએ આક્ષેપ કર્યો હતો કે મુર્શિદાબાદમાં વકફ વિરોધી હિંસા પૂર્વાયોજિત હતી. બીએસએફ, સેન્ટ્રલ એજન્સી, ભાજપે ભેગા મળીને શહેરમાં તણાવગ્રસ્ત સ્થિતિ સર્જી હતી. તેની સામે બાંગ્લાદેશથી લોકોને અહીં ઘૂસવા દેવામાં આવ્યા હતા. આ અંગે મમતાએ મૃતક દીઠ 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. મુર્શિદાબાદ હિંસાના પીડિત પરિવારોએ કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ TMC
શિવ ગણનમની આગેવાની હેઠળની બેન્ચ માટે આ હિંસાની એનઆઈએ પાસે તપાસ કરાવવાની માંગ કરી છે. ફક્ત એટલું જ નહીં, વિપક્ષ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ પણ હિંસા પ્રભાવિત ધુલિયાનનો પ્રવાસ ખેડવાની મંજૂરી માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને કોર્ટ ટૂંક સમયમાં તેના પર સુનાવણી કરી શકે છે. ભાજપના સાંસદ જગન્નાથ સરકારે ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને રાજ્યની ખરાબ કાયદાકીય વ્યવસ્થા પર કેન્દ્રીય સુરક્ષા દળોની વધારે ટુકડીઓ ગોઠવવાની માંગ કરી છે. તેની સાથે તેમણે ચૂંટણી પંચને પત્ર લખી પેટા ચૂંટણી ટાળવાની પણ વાત કરી છે. તેમણે જણાવ્યું કે મમતા બેનર્જી સંપૂર્ણ નિષ્ફળ રહી છે. હિન્દુઓએ પલાયન થવું પડી રહ્યું છે.